ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. હું કોમ છે મોડું થાય છે લગ્ન આમ જઉં છું. અલ્યા હવે અક્ષર પટી ગયો હવે તો થોડો ચાલ મેલો પાપા. હાટા ભાઈ તમે કહો તો તમે પજે ફરું લ્યો. ના પજે નહીં પડું, પજે ફરું યાર. પજે નહીં પડું. બોલ શું કહેતા હતા કયો? મારું ખાલી એક કોમ કાઢ્યા બીજું કશું જોતું નહીં આપણે. તે થોડું ઘઉં લઈ જાઓ. ઘઉં તો ઘણા પાક્યા છે, લઈ જાઓ. ભાઈ ઘઉં તો નહીં અમારા ઘઉં પડ્યા છે. મારા ખાલી તમારા ભાઈઓમાં રાગ કરી આલવાનો છે, સમાધાન કરી આલો. ભાઈ હવે વાપર્યા એ વખત અવસરમાં બોલાયા હોત ભાઈઓને તો એ રાજીપો ના થઈ જાય. અને અવસર પટી ગયો એટલે ભાઈઓને એ ભાઈ ગોડા આવ્યું તમારે ઘેર હવે આવશે રાગ કરવા. ભાઈ મારા મનથી ભાઈઓ વગર ચાલશે અને અવસરે ભાઈઓ વગર પટી ગયો ના નહીં પાડતા. પણ મારા બીજો છોકરો પહેરાવાનો છે અને યાર બધું બધા ના પાડે છે બધા. હોભળો એ અવસર ભાઈઓ વગર તો શોભા ના જો. ભાઈ વગર બેઠા હોય ને મોજમાં તો આમ અવસર ટણાટણ થાય. એ તમે અવસર કર્યો પણ મજા નહીં આવી હોય લ્યો ને. ના બોલાય હું તો ભાઈઓ ના બોલાય. લગ્ન બોલો સોઈ લગ્નમાં શું કરું હાલ મારા ભાઈઓ વગર ચાલે એવું નહીં યાર. ઝઘડો થાય તો ભાઈ આવું અત્યારે હાલ કોઈ મારવા આવશે મને એમાં એના છોડાવવા આવશે. માર ખાઈ લેવાની. હા અને એ કાયા થયા હવે રાગ જેવો કરાવવા જાવ એટલે કાયા જેવા થયા છે. તમારે તો કહી ભાઈ તમે જે ક્યાં આખું કરો પછી પડું તમારા. સારું હેડો જોવું છું. જોવું કેટલું કામ કાઢો ભાઈ. સારું મારા ઓછા એ વખત ભાઈઓ ભરતા નહીં તમને લગ્નોમાં અને હવે અક્ષર બધા પટાઈ ગયો છે એટલે પછી ભાઈઓ વાપર્યું છું. તમે આટલું કામ કાઢો ખાલી. સારું જોવું એટલું કામ કાઢ્યા મારા ભાઈ. દાઢી મૂછો કાઢી છે એટલું કામ નહીં કાઢ્યા લે. અલે ચેવું જતો ના પાછો સામે લો સબે. અલે પછી વાર લાગશે તારો ભાઈ. અલ્યા હાલ જ ગેસ ઉપર છેલી વાર લાગતી હે. અલે ગરમીની ચા નથી પીવી લ્યા. જવા દે ને મને ગરમીનો ખોટું પછી ચક્કર આવે એવું થાય છે. ઉકળો સજ્યા બે ઘડી વાર એ હવાની વાત નહીં પણ આ ગરમી જો તો ખરો. રવાજ જોજે આ 10 વાગ્યા તો શું થાય છે આમ આમ જમમ જમમ પગમાં થાય છે. બોલ પડા ભાઈ ગરમી ઉનાળામાં ના પડે તાણ શિયાળામાં પડે. અલે આટલી ઉંમર થી કદી જોઈ નહીં ગરમી ના જોક આવા જોવા મળે છે ગરમી આટલી બધી. ભડકી હા તાર પેલા તારા હારા છોકરા વિવાહ લેવાનું કહેતા હતા તે શું કર્યું? તારીખ કઢાઈ? અલે તારીખ લીધી જાય ઓને પાછલા 15 લીધી છે હવે. 5 તારીખ છે 6 મહિનાની કે. ઓ શેઠ સોમાં હા. એટલે આ હું કહું છું લે મારા હાળાને કીધું તું મુકો વહેલા રાખો પહેલા 15 કે ના કે અમે એરંડા લેવાના છે ને કીધું હજી કે ઘઉં લેવાના છે ને ઓમ લેવાનું છે એમાં પાછળમાં રાખ્યું છે તો વરસાદમાં જ પડવાના છે. પછી ડાળે પોણી જેવી થઈ જાય ને મોહન થાય ને મોહન બધું રબડી થઈ જાય કોઈ ખાવાની મજા ના આવે. ના મોને લે મારા હાળો નહીં મોને એવો પાછો. હું વળી આટલા વિવાની વાટ જોઈ રહ્યો હતો. ગોમમાં તો ઘણી પત્રિકાઓ છે પણ ગોમમાં શું થાય વાત સાચી સાવ છે. ઉખડી જાવ ભરમું લેતા હોય. અરે વિવો કરીને બીજું કોમ થતું નહીં. એઓને અમારી સલાહ શું મારા હાળાને ગમે છે મારી કીએ એટલે તો મેં ખોટા લાગીએ છીએ. વાત કહું હું કમ છું વાત કહું હું આવું હાલ જ હા ભાઈ મારા સમાધાન બેસ્યો કે પણ મારે વાતો હું હાલ જ આવું મારે જવું છે. જવાય છે પછી હાલ મારે. અરે મારો હું જઈને આવું છું. બેટા મારા સમાધાન કરવું છે. મારા ભાઈઓ રહી બેઠા છે. મારા એટલે પૈસા તો હું પૈસા લઉં પણ મારું આ સમાધાન હાલ થઈ જાય નાકે તમને જવા દો કે આવું 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 2 મિનિટ હું આવું. ટીના એ ટીનિયા હા ડબલું ટાઈમ જ જવાનું થાય છે ડબલાનું. હા હો ટીનિયા આવું આવું બા સમાધાન આટલું કરીએ ને ભાઈ. પણ ભાત થોડી વાર બેહવા કે હું આવું હાલ પતાઈને આવું હાલ જ. એ હા ભાઈ સમાધાન આટલું કરવું છે ને ટીનિયા. બાબુભા હું આવું છું બહાર આવું તમારે ગમે તેનું સમાધાન કરવું હું કરી આવું છું. હા તો હું જાઉં તાને હા હું જાઉં. હા મળો શું ખાતું તું લ્યા? આ કઢી રોટલો ખાધો સમાધાન દીના મારા બા આપો કે હું આવું છું 2 મિનિટ. એટલું સમાધાન કરી આલો. હા હું કરી આવું સમાધાન. ટીના એ ટીના હા હા પણ આવું હેડ.
બજાર જી આવું છે, થોડો ટાઈમ લઈ આવું. એટલે આ ત્યાં ભાઈ આવો ભાઈ, ખાટા ભાઈ આવો. બે બે હું સારતો છે, બજાર જવું છે. એટલે આ બજાર તો જોક પણ તમે મારી વાત સાંભળો. હા બોલો. ના હોય તો પેલું પીવું તો પાણી પાણી લાવો. ના પણ નહીં પીવું. પેલો રસ્તો કરી દો કે ના હોય તો. રસ્તો મેલ્યો છે ને ભાઈ, 5 ફૂટ હેતરમાં જવાનો તો. અલ્યા આ હેતર નું નહીં, હા. ભાઈઓનો રસ્તો કરી દો કે રાગ કઈ ના હોક ભાઈ ભાઈ એક થઈ જો તાણ પછી શોખ હોય તો બધી વાત કરજો, કોઈ ખબર નહીં પડતી. તમારા ભાઈ વાઘુજી ખરા કે હા એ આખા ગોમ્બો ફરી ફરીને વાતો કરે છે કે ભાઈ મારા ભાઈઓ ભેગું જતું રહું છે તે રાગ કરાવો કે સમાધાન કરવું છે એમ? ઓવે સમાધાન તો ખાટા થઈ ગયેલું જ છે ને મારા. એ અવસરમાં અમે જ્યાં નહીં અમને બોલાયા નહીં, સમાધાન જ છે કે. અને એનું નોમનું સમાધાન કરવા હોય આપવાનું જ ના ખાટા. એ વાતો જ ખોટી છે. લ્યા ત્યાં ભાઈ વખડો મારી વાત તમે સમજાણા છો જો એટલા હું તમને કહું છું. હવે જે બધું કોણ એટલે કાપી નાખો અને જે બધું પેટમાં નાખો હવે અલ્યા એ તો થોડું ઘણી રહી ગયું તો પાછું કાલ હળો પડે. અલ્યા ના પડે યાર. એ નાટકડો થયા અને સમાધાન એમને નહીં કરવું. હજી પેલો છોકરો છે બાકી ટાવર જેવડો, એને પહેણાવાનો થાય ને એક જ સમાધાન છે આ બધો. અલ્યા એવું નહીં, મને આમ કગરતો તો પજે પડતો તો કે ગમે તે કરો પણ મને ભાઈઓ ભેગું રાગ કરાવો. મારા પહેણા સમાધાન ની વાત તારો હોય આબા નહીં ખાતા. આપણો ખોટો સંબંધ બગાડવો નહીં, બરાબર? અલ્યા એ ભાઈ એક હોય ને તો સારું ભાઈ જો. અમાર નહીં રહું. અલ્યા વાત મારી મોનો પછી પસ્તાવો પાછળથી. અમે ના પસ્તાઈએ, પસ્તાઈએ રહ્યો. અમે તો એ વખત રેડી હતા પણ એના નમવું નહીં, બરાબર? એટલે અમે બધા દાડા જા. મારા ઓછા સમજણો ને ઓને કશું કહેવાય ને આ સમજુ માણસ હું કહેવા આવ્યું છું તોય આ વાત નહીં માનતા કોઈ ના તાર ના કરો તો. ઓય રૂબેરું ના લ્યા કર છે ઓય. હા બાપા. હા નહીં જો ડાયરેક્ટ જવાતું હોય છે. હવે હાલ જમ તેમ બોલું તો શું લેવાનું કે ભેગા થઈને અમે હાલ કઈ તો આવું તું કે એમાં એની બીક તમને ભયો. જો ઈવોને કહેવા નહીં જો પણ ખાટો ભાઈ ભેગા છે. જે ખાટા ભાઈ હું દબાઈ કીધું કે આટલું સમાધાન કરી આલો ભાઈ અંગાત. પછી ટીયા ને કહીને આવ્યો છું. તો ટીના તું એ કે આના હા ખાટું વાત ખબર. સોળી પહેરાઈ છે ઈવોના વગર ભાઈઓ વગર, બરોબર? પણ મારા બૈયાને છે ને ભાઈ ભેગા જોવું તો જ લગ્ન કરવા છે. બૈયા ઓઠો મહિના ના ના એમને તો નહીં પહેણાવો. આ સોડી પહેણાઈ તે કુટુંબ વાળા રહેતા હતા જોડે જોડે આમ માઘા નાઘા પાકતા હતા. બોલો હું કરે તને આ હવે બધું તમારા જ કારણે. સમાધાન ગમે તે કઈ ભાઈ કરી દો. ભાઈઓ વગર તો બધું અધૂરું કામ કરી પડી રહેશે મારું. સારું. ચાલો ભાઈ પણ બાપા તમે જાઓ છો મારા કાકા પાસે ડાયરેક્ટ દવાતું હે કેમ? ડાયરેક્ટ દવાઈ કરે તો બે મોણા ઘાત આવું ને તારે સમાધાન થાય. એ ગોડા સુધી એમને સમજ નહીં બોલાય ડાયરેક્ટ સમાધાન કરી દે. આવશે બા. તાણ. જુઓ કા તમે. ઓકે ના Yes. આ નેચે નાખજે. હા. હરખું. આ એક ફરી જઈને આયા છે તે આમ સમાધાન કરીને હું આયા. મેઠાબા, ઓ મેઠાબા. છોકરા હો એ ભગવાન ઉજાગરા છો રાતના? ઉજાગરા કોઈ નહીં લે પણ આ ગરમી સાથે શું કર બહુ ઠંડા સોયા હું ગયો છું તાણ. શું છે બેટા, પાણી પાણી પીવું છે? ના પાણી તો પીને આવ્યો. હા હા ના આવી ગયા. એવું છે. હા થોડું આરામ કરતો હતા ખરા તડકા શું કરે કહેજે બેટા. હું કહેતો હતો હા તો શું પેલું વાતનું એટલું પટાઈ ગયો કે આ બધું આખા ગામમાં થઈ ગયું છે. શાનું વાઘુબાની વાત કરું છું. એટલે હું વાઘુબાનું બધું સમાધાન કર્યું હતું કે બધું મારા ઘેર આવ્યા હતા મને કહેતા હતા ને આખા ગામમાં વાતો કરે છે કે મારા સમાધાન કરવું છે. એટલે કહેવાનો મતલબ કે મોરું લ્યો ને થોભલે પેલી એ રીતિ વાત કેવી તારે? હા એટલે બધું પટી ગયું પછી હવે સમાધાન કરવાનું. સોડી પહેણાઈ દીધી, વિવાહ પટી ગયા, હવે સમાધાન ભાઈ અંગત કરવું છે. એ બધું છે ને મેઠાબા બધું ભૂલી જવાનું બધું. ના એ ના થાય છોકરા. ગોળી કાઢવાનું આ બધું. મને લાગી આવે છે, આ મને હરક હતો કે મારા ભત્રીજીના વિવાહ હવે ઘેર મરસું રોટલો ખાઈએ ને એના દાળ ભાત ને મોહનતાળ ઉઠાવે એટલે અને પારકોન બોલાવે એટલે આ ટેલું તો પછી તમારા છોકરો થયો ને તો ટેલું જાય નહીં પછી હવે કાઢે તો ટેલું જાય જો.
પણ છોકરા તું ઓળખતો નહીં, અમારો ભાઈ છે. એ છે ને એ શેમ નાટક કરે છે મને ખબર છે. એ પેલો છોકરો પહેણાવો છે કે એટલે પથ્થરને છે તું ઓગળી કાઢી લેવી છે. એ અવસર પર છે ને એટલે એ હતો ને એવો ને એવો થઈ જાય. એ રંગ બદલે છે કાચંડન માફક. પણ આ તો એના ગોમમાં બધાને કહે છે કે મારે રાગ કરવો છે ભાઈઓ જોડી, બધાને કહે છે. તો રાગ કરીએ પણ જો પછી અવળાયું કરશે તો મજા નહીં આવે, કેવું પડશે તારે. અને ગોમવાળાને કેવું પડશે કે જો ભાઈ આ અવસર પટેલ કોમ પટેલ પછી ભૂલી જાય તો પછી મજા નહીં આવે. તો આપણા બધા બીજા હવે મોટા મોટા હશે ને બધા કહે છે. હા એમ અરે બોછું બરાબર ન એ માણસને કઈ છોકરા મને કચ્ચા મને ચેહુભાઈ ને બેને કચ્ચા મો બોલાય નહીં બોલ. હા એવાની ભૂલ તો છે, પણ કહેવા મતલબ કે જો તમે આ વસ્તુ તમે કાયમ માટે રાખશો તો ટેરું કાયમનું રહી જશે. અને ખોટો જો ગામમાં પબ્લિક બધી વાતો છે એવી કરે જો કે પબ્લિક તો રાજી થશે જો કે ભાઈઓને રાગ નહીં ઓમ છે તેમ છે એવી વાતો કરે કયો. એટલે અમારે હોભળવું પડે થકવાલમ. આ મારા તાળા આખી નેત્રમ જતું રહેવું પડે છે કે એ ઓના શરમે આ મારા કોક મહેમાન પરુણા શું જવાબ આલવો. એટલે હું ફોન કર્યો ને એક બોલાવો કોઈ નહીં બોલાવ એ બોલાવે છે હું ની ઘેર કે આ હેડ એ ના જેવું કોઈ નહીં તો આપણે આમ લેવો ફોન કર્યો. હારા ઓળશા અવસર પટેલ એટલે ભૂલી જવાનું બધું અને પછી ભાઈઓ યાદ આવે છે ખરા ટાઈમ. પસ્તોણા છે પણ એટલે બધું ક્યાં કરશે રાગ કરવો છે કે એટલે આ પસ્તાવાળો નહીં એરો મોણા એ કાચંડું છે એક નંબરનું ભાઈ છે. પણ શું કેવું અમારે કે હલો હાલો કોણ બોલે? ભલે બોલું. જોજે વાઘુબા મારા બાપો તો ઘરમાં છે. આ તો કે ભાઈ ઘેર આવો છો ઉભા હેડો બધા. હા હો ઈ ઓર વાત કે છોકરા જો વાત થાય છે. છોકરો બોલે છે ફોન મને. કર્યા? બાપા ટીનાભાઈ નું છે. હાલજે હાલજે બોલા. લે બાપા ફોન આવ્યો. હા બોલો વાઘુબા. બોલ ભાઈ. કહું છું તમે પેલું રાગ કરવાનું કહેતા હતા તમારા ભાઈઓમાં તે પછી ચેવુબા ની આવવાના બધા રાજી થઈ જશે ને બધા આવું છે બધા એકણ. એવું થાય એટલું કહી આલો કે ભાઈ મારા ભાઈ. હા હા એ તો બધાને સમજાયા છે બધાને બધોય સમજાયા છે. એકલાય નહીં સમજાયા પણ બધોય સમજાય. તમે ચેવુબા નહીં આવો હા હા હેડો. હો આ તો ગામવાળાના કુટુંબના લીધા મારે શરમના સમાધાન કરવું પડે છે. ના કહો મને તો પડતો મેળવવું પડે. મને તો કોઈ વ્યવહાર ના રખાય ને લાકડા વ્યવહાર ઓરંગાથી ના રખાય. તમે હોવા બધે તો મેળ આવો કદી. અલ્યા પણ એ તો ભાઈ રીતે રહેવું પડે, ભાઈ પણ રાખવું પડે. બધાને સમજવું પડે ને જવું છે. તમારે સમજવું પડે ને મને સમજવું પડે. લ્યો. એની આબરૂ નહીં થતી ને એટલે અમારી જાય છે. ગામમાં લોકો અમારી વાતો કરે છે. ચેવુબા નહીં હે? ના હજી નહીં હે? ઘરધણીની મીટિંગ રાખી છે અને ઘરધણી પોતે નથી. હું મીટિંગો ગોઠવતા હોય. પછો ટાબરિયો બેહાર્યો ભાને બેહાર્યો. હા રમો રમો. એટલે આ તો પેલા રમતુડાનો નહીં ને હે જો લાગે છે હો. ત્યાંનો તો તાણે જોયો તો આવશે હો આવશો ગયા વાળા બાળામાં. આ કોઈ ડાળ સડાવી નહીં, ખોટા ટાઈમ બગાડે છે ને તમારા ને અમારા. પેલા મોણસ એટલું બગડ્યું છે આખા ગામમાં તમે જુઓ તો બધાને કે કરું છે યાર. અને મને કીધું છોકરા બધો બધા પીએ જાય. હવે અશોક ખુલી છે અવસર પટેલ. હવે ભાઈ યાદ આવ્યો છે બોલો. આ અમારો ભાઈ આવો દો બે વાગમાં બે દો ખાટો લાવો બીજો. અમાર તો ના દેવું પણ ભલાઈ જોઈ સારે. હા હવે બેટા પ્રોબ્લેમ બેઠા તમે બોલવા માપ રાખો. આપણા વગણા દુશ્મન આવે ને તો એને આવકારો આલવો પડે. એ દુશ્મન જો કાશંડો છે, રંગ બદલા છે. હારાનું બોલાવરાવાનું બેટા મોઢું તો રાખું તારી. ટાળા છે. સમાધાન કરવા છે હવે. લોકોને વાતો હકોવાળાને વાતો કરે છે કે તમારે સમાધાન કરવા છે. એટલે ભાઈ 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 એક થઈ ગયું તો સારું. એ છે ઉભા રોકી યાર શોપ. અલ્યા ઈ બેઠા હતા બધા. એ આવો આમકુ ચેવભાઈ એ આવો. પેલો પેલો લઈ તો જીએ લ્યા બધા જો તું. હા નો હું લેવા લાયા સોડ્યા અમારા ઓગણા. હા, વિવાહ પટ્યાના હવે કીધી સમાધાન કરવું છે. સમાધાન કરી ચાલો. બેઠા ભાઈ ચા ભાઈ માપમાં બોલો. આપણા વગણે ગમે જેવો માણસ આવે ને દુશ્મન તો એને આવકારો આલો અને ભાઈ ભાઈ એક થઈ જો. એ આખા ગામમાંની આખી દુનિયામાંની બીજા છી ગમે તે આવે ને તો સાલે ઓનો પકડો તમારા ઓગણા પડો એના. અલ્યા એવાને એકલા ઘેર અવસર કર્યો તો પણ એ આવા પસ્તોણા છે અને તમારા એકલો છે એક બાપનો વસ્તાર છે. એક થઈ જો. પસ્તોણા નહીં બધી ખબર હવે ચેહું બેને કે હવે પેલો છોકરો પહેણાવો છે કે
એટલે પહેણે પછી પથ્થરને જે ઓગળી કાઢી નાખવી છે. અને આ બધી બસ જફા મેલો યાર તમે બસ ઝઘડવાનું બીજું કોઈ આવડા છે કોઈ સારું કામ કરો એમ કેવું છે અને ભૂલ ચૂક થાય તો માફ કરો. હા, મારી ભૂલ થઈ હા, ગઈ. અને બાપડા એરાય સ્વીકારે છે કે મારી ભૂલ છે હું માફી માંગુ છું લ્યો. જોડીના લગ્નમાં તો જોઈન હો માં બને એટલે ખબર ના પડે પણ આ તો છોકરો પહેણા હો માં જો પદાવાન શું કર્યું એકલા ઈ તો કરે લઈને પાઘડીઓ જાય? જોવો હવે. તમે? કેટલા વેવાઈઓ છે. આ બધા તમે બરાબર બલબે છે કને લઈને જાય જો હવે મોટું મન રાખી તમારા હોમમાં તમારા ઓગણા આવ્યા છે તો પછી તમે તુકારો ના લો અને તમે ભાઈ છો હા કોઈ પારકા નહીં જો. તો એમ કેવું છે કે આટલા દાડો છે મારો અગણો નતો દેખાતો આ પડે એરાય કે મારી ભૂલ થઈ ગઈ હું સ્વીકારું છું. ભૂલ નહીં લાગી ને આ બધા નાટક છે નો તારો પેલો છોકરો પહેરાવાનો છે કે ખાટા ભાઈ કેવું ના પડે એ દાળ જોન આવી દાળ અમે મરસું રોટલો ખાતો છે અને હવે મોહનતા ટટકાયા છે કેમ ના લાગી આવા મને તો મેઠા ભાઈ તાણે? ભૂલ કહેવાય ભૂલ કહેવાતી. આ મારા ખાવા પીવાનું તમારે કોઈ પેલું નહીં પણ જો એક ભાઈ ભેગા રહે તો જો તમને સારું થશે ને સારું કોમ થશે અને મેળો રહી જાય તમે નહીં આવો ને તો આખી જિંદગી અલે આ છોકરા આ માં તાણ એને ખબર પડી જો અને તમારે ટેપ રહી જાય કાયમ માટે કે તમારા છોકરાનો છોકરો ભેગો નહીં થાય. અને હોભળો, તમે ત્રણ ભાઈ એક નહીં થાય ને તો બીજા ઓગણે પછી આવતા બંધ થઈ જાવ. શું કેવું બેટા? એનો બંધો પેલા એનું બંધો કે છે ને એ ના કીધું પથ્થરને જે ઓગળી કાઢી નાખશે. તો ભીખ માંગીએ છીએ તો આપા હે ને. ભીખ નહીં માંગવાની. લખવો હોય તો લખી દો અવસર પટી દા ને એટલે એ કોઈ નહીં પાછું એવું નહીં અમન બને. ભૂલી દા બાબુભાઈ એવું નહીં કરો ને. કદી જિંદગીમાં નહીં અમારા ભાઈઓ ભેગું રહેવાનું. બસ હજુ આપણો તમારું બૈરાનું હોબળે છે બૈરાનું હોબળે છે. અલ્યા મેઠા ભાઈ મેલો કે ચાલ યાર તાર એનું પછી તો કોઈ હેડતું નહીં એ તો ઘરમાં. કદી બોલી જ નહીં બાપડી. બોલી નહીં એ કેમ હેડો છો એક આટલા ડગલું પર એટલો ડગલો ભરો છો તમે. તો કહીએ બોલ્યા નહીં આ જો યુવાના વાત કરજો, પસ્તા- ઊંધી વાત કરે, વાત કરજો ભાઈ. યુવાના પસ્તાવો પડ્યો છે ને ત્યાં આખા ગામમાં બધા ઘરે ઘરે કહેતા હતા કે મારા ભાઈઓ ભેગું જતું રહું છે, તમે ગમે તે કઈ રાગ કરાવો. જો ભાઈ ભાઈ આ વાત ચાલે છે સાચી વાત છે ખોટી વાત છે કેજો. સાચી વાત છે. હા? સાચી તાણ વાત છે. ભાઈઓને બોલાય કેજો. ના બોલાય. તાણ એકલા ઘેર અવસર કરે છે ને મને બોલાવતા નહીં. વાઘુબા તો ઉપાથી માફી માંગી લેજો ને હા. વાત પૂરી થઈ જાય, હેડો. હારું ભાઈ, ભૂલ ચૂક માફ કરજો અને ભેગા રહીશું બસ. ભાઈ આરાળે લઈને જેવું કોણ થાય. એ સમજો બધા હા તમે ઉભા રહો, તારી હજી નથી. હું મિત્રોને કહી દઉં પહેલા કેમેરામેન હોય ફોકસ શરૂ કરો મારા પર. તો દોસ્તો, જેવું હું કર્યું છું ને એવું તમારે ના થવું જોઈએ, બરાબર છે. હું એકલાએ ભાઈઓને બોલાયા આગળ અવસર કરીને આવ્યો અને હવે છોકરો પહેરાવાને આવ્યો એટલે હું એમાં પાસે સમાધાન કરવા માટે આવ્યો છું, બરાબર છે. ભાઈઓ દિલદાર માણસ છે કે મને માફ કરી નાખ્યો, પણ ભાઈઓ વગર અવસર અધૂરા હતી. બોલાઈને ભેગા ફરી મળીને અવસર કરો. હું કેવું? હા, વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.